ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ્સનું પ્રથમ સ્નેહમિલન ગાંધીનગરમાં યોજાયું. ગાંધીનગરના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના એડવોકેટ્સનું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ 18 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉન હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો. સવારે 9થી બપોરે 12:30 સુધી ચાલેલા કાર્યક્રમમાં રાજ્યભરના 984થી વધુ સક્રિય વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટની માનનીય ન્યાયમૂર્તિ નિશાબેન ઠાકોર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના યુવા વકીલોમાં એકતા, સંગઠન અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સમાજના સર્વાંગી વિકાસ માટે વકીલ મિત્રો વચ્ચે સહકાર, સંવાદ અને એકતાનો મજબૂત સેતુ બાંધવાનો હતો. આયોજકો દ્વારા જણાવાયું હતું કે સમાજ હિત માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનું આ મિલનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ્સ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વકીલોએ સમાજના ઉત્થાન માટે સક્રિય સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અહેવાલ હરગવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર. કાર્યક્રમ નથી કરી સાહેબ. આજના સમયમાં સાહેબ ટેકનોલોજીમાં ઘણી બધી આગળ થઈ શકશે સાહેબ, પણ એકલા મોબાઈલના કારણે જ્ઞાન નહીં મળી શકતું સાહેબ. સાચું જ્ઞાન મેળવવું હોય તો પુસ્તકો જ સાચા મિત્ર છે સાહેબ. તો પુસ્તકો જો વાંચન કરશે ને તો કોઈ પણ જુનિયરનું ભાવિ જોડું બનશે સાહેબ. સારું નોલેજ મળશે, સારા માની લો કે એના અધિકાર બનવું હોય, આવનાર JMFC બનવું હોય તો પુસ્તકોનું જ્ઞાન હશે તો સાહેબ એ રોજ બરોજ વાંચી શકશે સાહેબ. તો આ પુસ્તકોના કારણે અમારા જુનિયરનો પ્રગતિ થાય, ભવિષ્યમાં સારા વકીલ બની શકે સાહેબ, સારા અધિકારી બની શકે સાહેબ. અને કોઈ પણ વકીલ કોઈ એક સમાજ માટે કાર્ય નહીં કરતો સાહેબ, સમગ્ર સમાજના એક કાર્ય કરતો હોય છે સાહેબ. એને તો કોઈ પણ સમાજનું કામ આવશે તો એને કરવાનું છે સાહેબ, પણ એ ક્યારે કરી શકશે સાહેબ? એની જોડે નોલેજ હશે તો કરી શકશે સાહેબ. અને નોલેજ ક્યાંથી મળે સાહેબ? કોર્ટોમાંથી પણ મળે, પ્રેક્ટિકલ બેસવું પણ પડતું હશે, સિનિયરોની જોડે પણ બેસવું પડતું હશે સાહેબ. આ બધું પ્રેક્ટિકલ કરતા કરતા એના થિયરિકલની પણ નોલેજ હોવું જરૂરી છે સાહેબ, કારણ કે એના જજમેન્ટો પણ વચવા પડશે સાહેબ, એની પદ્ધતિ પણ જોવી પડશે સાહેબ. એ આશયથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. મારું નામ વિક્રમસિંહ V. સોલંકી, ગાંધીનગર એડવોકેટ. છેલ્લા 26 વર્ષથી વકીલાત કરું છું. મારા વકીલાત દરમિયાન જે સંઘર્ષો અમે અનુભવ્યા છે એ સંઘર્ષોને ધ્યાનમાં લઈ મેં એવું વિચાર્યું કે સમાજના વકીલો પણ મારા જેવી સંઘર્ષ કરીને કેટલાય વકીલાત કરતા હશે. તો આ વિચારનો મેં અમલ કરવા માટે મારા ગાંધીનગરના એડવોકેટ મિત્રો જે છે એ તમામનો સાથ અને સહકાર લઈ મેં દરેક તાલુકે મિત્રોને સ્નેહ મિલન માટે આમંત્રણ આપવા માટે નીકળ્યો. મારી આમંત્રણ માટેની ડેટ આજની જ હતી, 18/1/2026. તો છેલ્લા 10-15 દિવસથી જેટલા પણ તાલુકામાં પહોંચી શકાય તેવા દરેક તાલુકાએ પહોંચી ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા વકીલો હતા તેમના સ્નેહ મિલનમાં આવવા માટે અમે આમંત્રણ આપ્યું. ઠાકોર સમાજના જે છે એડવોકેટોને આપણે એકત્ર થવાનો વિચાર આવ્યો સાહેબ. અમે કોઈ સમાજનું એકલાનું નહોતું કરવા માંગતા, પણ અમારા સમાજમાં સાહેબ આપ પણ જાણો છો કે આર્થિક રીતે નબળા પણ અમારા વકીલો હશે, શરૂઆતમાં સંઘર્ષ કરતા હશે, સારા સિનિયર જોડે જુનિયરશિપ નહીં મળી શકી હોય સાહેબ. તો અમે અમારો પહેલો પ્રયત્ન એ હતો કે અમારા જુનિયર વકીલોને અમે મળીએ, એમને શું તકલીફો છે સાહેબ. તો અમે પૂછી તો જોયું તો જુનિયર વકીલો જોડે બુકો નથી સાહેબ. તો પહેલો પ્રયાસ હતો કે જો જુનિયર વકીલને બુક આપવામાં આવે તો એનું ભાવિ ઉજળું બનશે, એ કંઈક વકીલાતમાં આગળ આવશે સાહેબ. તો પહેલો નાનકડો પ્રયત્ન હતો કે થોડા ઘણા વકીલોને અમે શું આપી શકીએ, તો બુક આપીએ સાહેબ. બે પાંચ બુકો કરતા સાહેબ આજે જુનિયર 301 વકીલોને સાહેબ અમે બુક ભેટ આપી રહ્યા છે કે જેથી એમનું ભવિષ્ય ઉજળું બને, વકીલાત સારી કરી શકે સાહેબ. અને આવનાર સમયમાં એ પણ સમાજના એક સારા વકીલ બની શકે, સમાજ સેવા પણ કરી શકે સાહેબ. આ આશયના ઉદ્દેશથી અમે શરૂઆતનો અમારો કાર્યક્રમ છે ફક્ત જુનિયર વકીલોના હિત માટે કાર્યક્રમો કરવાનો, એમના એક જગ્યાએ એકત્રિત કરવાનો સાહેબ. અને બીજું કે જુનિયર વકીલોને એટલા માટે સાહેબ કે આજે વકીલાત કોઈ એક તાલુકા કે જિલ્લા પૂરતી સીમિત રહી નહીં સાહેબ. બીજા તાલુકા કે જિલ્લામાં જ્યારે પણ કંઈક કામ મેળવવાનું થાય સાહેબ તો પહેલો પરિચય કોનો કરીશું સાહેબ?
તો એવું વિચાર્યું કે સમાજના જ પેલા એક જગ્યાએ એકત્રિત સ્નેહ મિલન બોલાવીએ, એમાં પરિચય થાય તો એકબીજાના પરિચયથી સાહેબ કામ માટેની સરળતા થાય સાહેબ. આજે જુનિયર વકીલ ક્યાંક ના પણ દોડી શકે સાહેબ, એની આર્થિક સ્થિતિ સારી ના પણ હોઈ શકે સાહેબ. આજના વર્તમાન સમયમાં સાહેબ ઘણી બધી જગ્યાએ પહોંચવું એક વ્યક્તિનું શક્ય નહીં હોતું સાહેબ. તો કામની સરળતા માટે એકબીજાના જે સાથ અને સહકાર મળે to the requirements of the law by which an advocate plays a vital role in preservation of societal values and justice system. An advocate is under an obligation to uphold the rule of law and ensure that public justice system is enabled to function at its full potential. Any violation of principles of professional ethics by an advocate is an unfortunate and is unacceptable. Ignoring even a minor violation, misconduct militates against the fundamental foundation of the public justice system. As an advocate, it is your duty to enlighten and encourage the juniors in the profession. An ideal advocate should believe that legal profession has an element of services also. Whenever you get an opportunity, associate yourself with legal services activities. Most importantly, you should faithfully abide by the standards of professional conduct and etiquette prescribed by the Bar Council of India and the rules framed thereunder. I would like to mention here, I have few of my senior brother lawyers who are practicing in High Court. I would like to mention about Mr. Yogendra Thakur. I have opposed him in many criminal appeals matter while he appeared on behalf of legal aid. I mean, એમને જે કહીએ કે જે આરોપીઓ જે વકીલ રોકી ના શકે, પ્રાઇવેટ ખાનગી વકીલોને રોકી ના શકે, તેમને સરકાર તરફથી લીગલ એડ મળે છે, જ્યાં તે વકીલોની મદદ મળી રહે છે. તો આપણા સમાજના યોગેન્દ્રભાઈ ઠાકોર તે પણ આવી રીતના લીગલ એડ તરફથી ઘણી બધી ક્રિમિનલ અપીલોમાં આરોપીઓને તરફથી હાજર થયા છે. તો ઓલવેઝ ટ્રાય ટુ બી પ્રો બોના એક્ટિવ. જ્યાં બી તમને એક તક મળે કોઈ પણ લિટિગન્ટને જે નાણાકીય રીતે સરભર ના હોય, તો હંમેશા એ તૈયારી રાખો કે તમને જે આ સેવા કરવાની તક મળી છે એને તમે ઝડપી લો. હંમેશા એ જરૂરી નથી કે ફી જ મહત્ત્વ છે. ક્યારેક આવા પ્રસંગો બી એવા તમને આગળ લઈ જઈ શકે, તેમના આશીર્વાદ તમને ક્યાં લઈ જઈ શકે. આ બી એક તક છે સારું કર્મ ભેગું કરવા માટે, તો એ તક આપ ક્યાંય ચૂકતા નહીં. બીજું આપને જે પ્રોફેશનલ કન્ડક્ટ વિશે મેં જે કીધું તેના વિશે હું થોડુંક કહીશ કે તમે આપ સૌ આપણે માહિતગાર હશો આ બાબતથી કે સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટને એટિક્યુટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ રેગ્યુલેશન્સ છે. તે રેગ્યુલેશન્સનો કોઈ બ્રીચ ક્યાંક અનાદર ના થાય તમારાથી જાણીએ અજાણીએ, એટલા સચેત રહો. Every advocate shall, in the practice of the profession of law, bear in mind that anyone genuinely in need of a lawyer is entitled to legal assistance, even though he cannot pay for it fully or adequately, and that within the limits of an advocate's economic condition, free legal assistance to the indigent and oppressed is one of the highest obligations as an advocate owes to a society. I sincerely hope that this is followed by young lawyers of today and provide that much needed assistance to people in genuine need and thereby maintain the dignity and reputation of the profession. In the art of advocacy, there is a very important and essential ingredient that needs to be demonstrated, be it in a profession in order to achieve success, that is industry. વકીલાત બાબતે એક બહુ ખૂબ ઉમદા કહેવત છે, કહે છે કે લીવ લાઈક એ હર્મિટ, વર્ક લાઈક એ હોર્સ. તમે જે આ વ્યવસાયમાં કદાચ શરૂઆતના જે વિક્રમભાઈ કહે છે કે 5 વર્ષ તમારે ખૂબ જ એને મહેનત આપવાની છે, તો આ 5 વર્ષ તમે એવી રીતના આપો કે જ્યારે તમે એક સાધુનું જીવન જીવી રહ્યા છો. એક જે ઘોડો જે તમને કહે ને કે આપણે મહેનત કરે છે, તે મહેનત તમારે આપવાની છે.
કદાચ અમારા બધાને જે અનુભવ છે, દરેકના અનુભવો છે, જે ડાયસ ઉપર બેઠા છે મહાનુભાવો, કે શરૂઆતમાં ઘણી તકલીફો બધાએ સહન કરી છે, પણ ક્યારેક એ સમય આવશે કે એ જ તકલીફો આપને ક્યાંય આગળ લઈ જશે. એટલે મહેનત કરવામાં ક્યાંય કોઈ પાછા ના પડતા. મારા જમણા હાથમાં મારું નસીબ છે, પણ મારા ડાબા હાથમાં મારી મહેનત છે. નસીબ કદાચ મને એક સમયે એક ડગલું પાછળ પાડે, પણ મારું ડાબો હાથની મહેનત ક્યાંય મને લઈ જશે, એ તમારી તૈયારી રાખજો. એ હંમેશા એ ભાવના તમારા મનમાં રાખજો. આ બેન્ચ ઉપર છું તો હું વકીલોને જોઉં તો એઝ એ જજ, ખાસ કરીને જ્યારે અહીંયા યંગ એડવોકેટ્સ હાજર છે, તો હું કહીશ કે આ શબ્દોને આપ આ ગુણને આપ કેળવવાની કોશિશ કરો. પહેલું હું જે આપને કહેવા માગું છું કે એડવોકેટ ડ્યુટી ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ દેટ ઓફ એ જજ. ઓલવેઝ રિમેમ્બર while holding a brief, you are standing in the temple of justice. An advocate should be dignified in his dealings to the court, to his fellow lawyers, and to the litigants. He should have integrity in abundance and should never do anything that erodes his credibility. Appearing before the court, the first and foremost thing which the court notices is your appearance. Treat your coat, your band as your uniform. Respect your uniform. તમે ફિલ્મ જુઓ, તમે પોલીસ ઇન્સ્પેક્ટરને યુનિફોર્મમાં જુઓ, તમે આર્મી પર્સનને જુઓ યુનિફોર્મમાં જુઓ, તો તમને શું પ્રેરણા મળે છે? તમે કેટલા ઇન્સ્પાયર થાવ છો? તો વકીલાતના વ્યવસાયમાં તમારો કોટ, તમારો બેન્ડ એ તમારો યુનિફોર્મ છે. તમને એ ડિગ્નિફાઈડ પોઝિશન આપે છે. તો એન્જોય દેટ પોઝિશન. તમારું અપિયરન્સ કોર્ટમાં એવું હોવું જોઈએ કે તમે કોર્ટમાં આવ્યા ને કોર્ટની બહાર જે ગેટ છોડો ને, તો પણ જજ તમારી તરફ એક નજર નાખે કે આ વકીલ આવ્યા મારી કોર્ટમાં. વોટ આઈ મીન ઇઝ નોટ બ્રાન્ડેડ વેર, બટ ઇન નોર્મ્સ વિથ બાર કાઉન્સિલ ઓફ રેગ્યુલેશન્સ. ઘણી વખત એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે યંગ લોયર્સ કમ વિથ જીન્સ, વેરિંગ જીન્સ પેન્ટ, they don't even close their neck. તો એ અપિયરન્સ તમારું કોર્ટ સમક્ષ ના આવવું જોઈએ. મેન્ટેન દેટ ડિસિપ્લિન. કોર્ટનું જે વાતાવરણ છે તે ડિસિપ્લિન તમે મેન્ટેન કરો. નેવર અપિયર ઇન કોર્ટ વિથ લોંગ હેર્સ, જીન્સ એન્ડ વિથ યોર નેક ઓપન. તમારું એકદમ નીટ લુક હોવું જોઈએ જ્યારે કોર્ટમાં તમે અપિયર થાઓ ત્યારે. ઇવન વેન યુ અપિયર ફોર એડજમેન્ટ, યંગ લોયર્સ, even if you go for praying for an adjournment, carry your papers with you. Always read the matter and maintain a short summary of your case. Try to visualize the final hearing of the case. Work strategically on the case. ફક્ત મુદત લેવા બી જાઓ ને તો પણ તમારી જે ફાઇલ છે તે સાથે રાખો. હંમેશા તેનું એકવાર વાંચન કરી જાઓ કે આજે કઈ બાબત માટે તમે આપ જઈ રહ્યા છો, કયા સ્ટેજે છે મેટર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફક્ત તમારા સિનિયરે મુદત અરજી સાથે તમને જો મુદત માટે મોકલી દે તો એ ના સમજશો કે તમારું કામ પૂરું થઈ ગયું. તમને એ ત્યાં પણ એક તક મળી રહી છે. ક્યારેક કોઈ કોર્ટમાં જાઓ અને જો તમને જજ પૂછે, ધો બિંગ એ જુનિયર લોયર, તમે એક એડજમેન્ટ માટે માગણી કરી રહ્યા છો, પણ કદાચ કોઈ કારણસરથી કોર્ટ તમારી પાસેથી માહિતી માગવાની કોશિશ કરે કે કયા સ્ટેજે છે મેટર, શું બાબતની મેટર છે, અને તમારા 2-3 શબ્દ બી એ જજને એટલું અપીલ કરી જશે કે જ્યારે તમે નેક્સ્ટ ડેટ ઉપર તમે કોર્ટમાં જશો તો કોર્ટને એક તમારી માટે ટ્રસ્ટ હશે કે ના, આ વકીલ આવ્યા છે ને એને મેટરની ચોક્કસ માહિતી હશે. વોટ આઈ મીન સ્ટ્રેટેજિકલી is to do research work on the provisions of law involved, to formulate issues involved, to find out judgments, both in your favor as well as against you. ક્યારે બી કોઈ કેસની તૈયારી તમારા જો સિનિયર તમને સોંપે તો હંમેશા એ આદત રાખો કે એક ટૂંકી એની ફેક્ટ્સની તમે સમરી બનાવો. સામેવાળાના જવાબમાં શું તમારા વિરુદ્ધ આવી રહ્યું છે તેને આપ જાણવાની કોશિશ કરો. ઓવરઓલ પ્લીડિંગ્સ જોઈને સમજો કે આમાં ઇશ્યુ શું છે, ઇશ્યુઝ ઓફ ફેક્ટ શું છે, ઇશ્યુઝ ઓફ લો શું છે. ઇશ્યુ ઓફ લોને ધ્યાનમાં રાખીને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ પ્રોવિઝન્સ ઓફ લો. પ્રોવિઝન્સ ઓફ લો કયા કયા ઇન્વોલ્વ છે તે સમજવાની કોશિશ કરો. તેના ઉપર તમે જજમેન્ટ શોધવાની કોશિશ કરો.
જજમેન્ટ્સ તમારા વિરુદ્ધ બી હોઈ શકે છે, તમારા ફેવરમાં બી હોઈ શકે છે. જજમેન્ટ્સ તમારા વિરુદ્ધમાં હોય તો તેનો તમારે શું જવાબ આપવાનો છે તે બાબતે તમે વિચારી જુઓ. એની એક તમે 2-3 પાનાની જો આપ સમરી જેવું બનાવી રાખો હંમેશ માટે, તો તમે દાવાના કોઈ પણ સ્ટેજે હશો, યુ વુડ બી ઇમિડિયેટલી એબલ ટુ રિલેટ કે હવે મારે આમાં શું કરવાનું છે. Advocates have a large responsibility towards society. A client's relationship with his or her advocate is underlined by utmost trust. An advocate is expected to act with utmost sincerity and respect. In all professional functions, an advocate should be diligent